આગળનો ક્વેશ્ચન જે છે એ સ્ટાર્સ એટલે કે તારાઓના સંબંધમાં પૂછેલો છે. પહેલું વિધાન એવું કહે છે કે જાયન્ટ સ્ટાર્સ, જે મોટા તારાઓ જે છે જાયન્ટ સ્ટાર્સ, એ ડ્વાર્ફ સ્ટાર્સ એટલે કે વામન તારાઓ, નાના તારાઓ જે છે એની કરતાં વધુ જીવે છે, એની કરતાં મચ લોંગર વધુ જીવે છે. પહેલું વિધાન જે છે એ બિલકુલ ખોટું છે, કારણ કે હકીકતમાં તમે સમજો કે તારા, સ્ટાર્સ અને મનુષ્યનું જીવન એ બે સરખું જ છે. જાયન્ટ સ્ટાર્સ એટલે કેવા તો કે વૃદ્ધ તારાઓ અને ડ્વાર્ફ સ્ટાર્સ એટલે કેવા તો કે યુવાન તારાઓ અથવા તો કે નાના તારાઓ તો નાના બાળક. તો વૃદ્ધ વ્યક્તિ જે છે એ વધુ જીવશે કે નાના બાળકો જે છે એ વધુ જીવશે? તો કે નાના બાળકો જે છે એ જ વધુ લાંબુ જીવશે ને. તો ડ્વાર્ફ સ્ટાર્સ કે હજી એનો જન્મ જ થયો છે, હજી એ નાના છે, એકદમ નાના, તો એ જ વધુ લાંબુ સમય જીવશે ને. તો અહીંયા તો એમ કહે છે કે જાયન્ટ સ્ટાર્સ ખૂબ મોટા તારાઓ જે છે ને એ વધુ સમય સુધી જીવે છે. એ વાત ખોટી છે. અહીંયા ફરીથી એક કોન્સેપ્ટ યાદ રાખો કે જાયન્ટ સ્ટાર્સ, મોટા તારાઓ અને ડ્વાર્ફ સ્ટાર્સ આ બેમાંથી વધુ લાંબો સમય સુધી જીવતા કોણ રહેશે? તો કે ડ્વાર્ફ સ્ટાર્સ એ વધુ લાંબો સમય સુધી જીવતા રહેશે. કેમ? કારણ કે જાયન્ટ સ્ટાર્સ જે છે એ તો હવે થોડા સમયની અંદર જ તે બ્લેક હોલ બની જશે અને એમનું અસ્તિત્વ ગાયબ થઈ જશે અથવા એમનું મૃત્યુ જે છે એ થઈ જશે. બરાબર? તો પહેલું વિધાન ખોટું છે. બીજું, ડ્વાર્ફ સ્ટાર અને જાયન્ટ સ્ટાર, મોટા તારાઓ અને નાના તારાઓની અંદર વાત કરીએ તો જે જાયન્ટ સ્ટાર, મોટા તારાઓ જે છે એમાં ન્યુક્લિયર રિએક્શનનો દર જે છે એ વધુ હોય છે, એની માત્રા જે છે એ વધુ હોય છે. તો બીજું વિધાન બિલકુલ સાચું છે, કારણ કે સમજો કે ખૂબ મોટા તારાઓ છે. આની પહેલાં મેં તમને સ્ટાર્સનો ટોપિક હું ચલાવું ત્યારે હું તમને હંમેશા એક વાત જે છે એ સમજાવું છું કે તારાઓ જે છે એ હાઇડ્રોજન અને હિલિયમના ધગધગતા ગોળા છે. એક આ વાત હું તમને ખાસ ધ્યાન આપું છું અને કહું છું કે આ વાક્ય તમે યાદ રાખી લો, ગાંઠ બાંધીને યાદ રાખી લો કે તારાઓ એ હાઇડ્રોજન અને હિલિયમના બનેલા ધગધગતા ગોળા છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ હું શું કહું છું કે આ જે તારાઓ જે છે ને એની અંદર ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા ચાલુ હોય છે. ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયાઓ, જેને ગુજરાતીમાં કહેવાય ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ચાલુ હોય છે. અને આ સંલયન પ્રક્રિયા જે છે એની અંદર શું થાય તો કે હાઇડ્રોજનનું સતત હિલિયમમાં રૂપાંતર થતું રહે. હાઇડ્રોજન સતત હિલિયમમાં જે છે રૂપાંતર થતો રહે છે. તો સમજો કે હકીકતમાં તારાઓ આપણને ચમકતા દેખાય છે એ શું લેવા? કારણ કે અહીંયા જે છે એ બધું સળગે છે. શું સળગે છે? ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય છે. કોના અંતર્ગત? તો કે ન્યુક્લિયર ફ્યુઝન, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના આધારે હાઇડ્રોજન સતત સળગતો રહે છે અને હિલિયમની અંદર જે છે એ રૂપાંતરિત થતો રહે છે. તો એ તમે વિચારો, આ નાનો તારો છે અને આ મોટો તારો છે, તો બળતણ સળગતું વધુ ક્યાં હશે? નાનામાં વધુ સળગતું હશે કે મોટામાં? ઓફકોર્સ મોટામાં જ વધુ સળગતું હશે ને, કારણ કે આનો એરિયા, આનો વિસ્તાર વધુ છે. તો વધારે વિસ્તારની અંદર હાઇડ્રોજનમાંથી હિલિયમ જે છે એ બનતો હશે. તો સૌથી વધુ અહીંયા સળગતું હશે, અહીંયા ઓછું સળગતું હશે. જાયન્ટ હશે એમાં જ વધુ સળગતું હશે ને. તો જેમાં વધુ સળગતું હશે તો એમાં તો ન્યુક્લિયર રિએક્શનનો દર જે છે એ વધુ હશે. બરાબર? તો બીજું વિધાન જે છે એ સાચું પડશે, જ્યારે પહેલું જે છે એ ખોટું પડશે. બાકી એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, એની ઉપર જીપીએસસીએ પણ પ્રશ્ન પૂછેલો છે અને વારંવાર હજી પ્રશ્ન પૂછે કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા, ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયન પ્રક્રિયા અને બીજી છે ન્યુક્લિયર ફિશન પ્રક્રિયા, કે જેને કહેવાય આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. તો આની અંદર શું તફાવત છે? કોણ વપરાય? કુલન્ટ તરીકે કોણ વપરાય? હેવી વોટર એટલે શું? ન્યુટ્રોનનો મારો કઈ રીતે ચલાવવામાં આવે? કંટ્રોલ ન્યુટ્રોનનો મારો. આ બધા ઉપર પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. સાયન્સનો ટોપિક છે, જિયોગ્રાફીનો પણ ટોપિક છે. તો એની માટે અલગ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો, ખ્યાલ આવી જાય.